લાગે કે આ કલાકારો એટલા એટલા રૂપિયા લે તે ટેસડા કરતા છે. અમે પેમેન્ટ લઈ નહીં તો રોડે રખડવાના લઈ, આ નહીં. એ તો ઘરે ખબર હોય, સકલીના પોટા ઘોડે મોઢા ફાટ્યા રહ્યા હોય. સાહેબ તમારા ઘરના એક દી ગયા હોય તો ટીવી આમાં બેઠા, કઈ અકસ્માત ના થયો ને? કોઈ ન થાય. ઓલો હોનાર જ નતું થયું ઉત્તરાખંડમાં. યોગેશભાઈ આ તો કોઈ કહેવાય નહીં, આ તમે બધા જાણીતા છો એટલે કહું. એ ગામમાં લઈ વસંતભાઈ આખી મહિલા મંડળની બસ ગયેલી જાત્રા, ઘરની કડતાલુ લીનો. મારા કૃષ્ણ ભગવાન રે એ તાળી પાડો તો પાડો મારા રામની રે, એમાં બીજું શું કામ છે? મને ખરેખર આ માવું એની ધૂનું તમે આપણે ગાંડા કેવી આમાં લઈ આવી મારા. એમ ગામ બે ત્રણ ભાભલા હોય એ વળી વૈષ્ણવ રેડી હાલતું હોય ને ત્યાં વૈષ્માલી કોક ડોશી ઉપાય, કોઈ કોઈ નું ન કે દે, કોઈ કોઈ એક જૂનો જોક હૈયા છેડે કહું, તમે જોવો સે જૂનો પણ જોવો મટાવીને કહું. બરોબર શહેનશાહી હિંદ જલાલુદ્દીન અકબર બરોબર એનો સૈકો ચાલે. પૌણું હિન્દુસ્તાન જેને ખંભે હિંચ લેતું તું, એ મેરે મૌલાના એમાં બરોબર બિરબલ નું આવવું. એક અમારે એક બહુ સારા વાર્તાકાર વાર્તા કરતા, બિરબલ આવ્યો એટલે અકબરે કીધું, बिरबल क्या बात है जहां, एक प्रश्न हो रहा है कब से, बोल नहीं सकता मैं. बोली जाओ बापू बोली जाओ, તમારે બોલવામાં બોલી જાઓ. બિરબલ બરોબર મને અંદરથી એમ થાય કે કહું કે ન કહું, કહી દેવાય બાપુ કહી દેવાય, નકર અંદરની ફોડકી પેટમાં ગુમડું કરાય. બાપુ કહી ગયો તમ તારે. એ કે મારે એ પૂછવું છે ઘરમાં પત્ની નું હાલે કે પતિ નું હાલે? હવે આને તો કેટલી જનાન ખાનામાં બેગમ હતી, બિરબલ ને એમ તો ન કહેવાય બાપુ તમારે કેમ છે, એમ તો ન કહેવાય. એ કે બાપુ એક પ્રયોગ કરો. શાનો? ગામમાં હાથ પડાવો, કાલે સાંજે ચાંદની ચોકમાં, દિલ્હી ની વાત છે, મુંબઈ ની વાત નથી, સૌરાષ્ટ્ર ની વાત નથી, દિલ્હી ની વાત છે ભાઈ. દિલ્હીમાં હાથ પડાવીને કયો કાલે સાંજે પરણેલા તમામ નો વાંઢેશ. મોદી સાહેબ આમ થાય એકલા ગયા અહીંયા. તમામ પરણેલા ભાઈઓને હાજર રહેવું ના. ઢોલ વાગ્યો, ધડીબાંગ ધડીબાંગ ધડીબાંગ. સાંભળો સાંભળો સાંભળો, કાલે વાળું કર્યા પછી ચાંદની ચોકમાં જેણે જેણે શેઠા પૂર્યા છે, ઘરની ડાબલ્યુ લઈને જાથા, તમામ પરણેલા ભાઈઓએ કાલે ચાંદની ચોકમાં હાજર રહેવા વિનંતી. જલાલુદ્દીન અકબર મહારાજાનો હુકમ છે. દડીબાન દડીબાન નહીં આવે ને ગાડીમાં નાખીને તેલ કાઢવામાં. હવે તમને કહો આખું દિલ્હી આવ્યું,
એ તો આવી ગયા. પછી બિરબલ ને પૂછ્યું અકબર, માણસ તો આવી ગયું બધું, હવે બાપુ આમ કે નજર કરો શું છે? સફરજન નો ટેક એ બધું મેં ગોઠવ્યું ને બાપુ. એમ કે હા, એક બાજુ સફરજન મૂક્યા છે, એક બાજુ ઘોડાઓ લાવ્યા છે. હવે આપ જ ઉભા થઈને એમ કહો, એ મારા દિલ્હીના યુવાનો, જેનું ઘરમાં પોતાનું હાલતું હોય એને ઇનામમાં મારે અશ્વ આપવો છે ભાઈઓ. અને જેનું ઘરમાં, એ મેરે યુવાનો, જેનું ઘરમાં એની પત્નીનું હાલતું હોય એને મારે ઇનામમાં સફરજન આપવું છે. જો ખબર પડી ખોટું બોલ્યા છો, સમજી ગયા? ઓલા બધા કે હા બાબુ સમજી ગયા. બાબુ તમારે બધા ન કહેવાનું હોય. ગામ મૂંઝાણું, જાહેર સફરજન ના ઢીકલે જાવું કેમ? એક ભોળો માણા હતો, એ કે હવે હાલતું નથી ને ખોટું ભણા હું માફો રાખો. ભાઈ અડુક દિન સફરજન લઈને કે બાબુ જય માતાજી. પાછું વાળું જોયું ને ઓસમાણભાઈ, સફરજન નો ઢગલો સાફ. અહીંયા સફરજન પૂરા ને અહીંયા યુવાનો પોરા. અકબર ની પાઘડી ઊંચી થઈ ગઈ આખી. એમાં અવાજ આવ્યો પાછળથી, મેરે શાહજહાં હિંદ, મહારાજા અકબર ક્યાં છે? બિરબલ કે આ બેઠા હામાં. અશ્વ ક્યાં છે? ઘોડા બધા બાંધ્યા, ઘરમાં મારું ચાલે છે. તારું છવાલ જ નથી. મેરે શાહજહાં હિંદ ઉભા થઈ ગયા, ગૌરવ લીધું, નીકળ્યો. એક દિલ્હી માલી નીકળ્યો, નક્કી ગુજરાત માલી આવેલો હોવો જોઈએ. વાહ મહારાજ, ચવાલ જ નથી બાપુ. આવી રાડ્યું કોઈ દી સાંભળી તમે ગયા પ્રોગ્રામ? મેં તમને કીધું જેટલી સ્પીડ થી આવ્યો એટલી વાત બોલવાનો. ઘોડો લીધો, કાળો ઘોડો, ગજરા મારું જેમ નીકળ્યો હોય, પતલું પતલું તમા બાગરદાઈ નહીં, પતલું 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 કરતો ગયો ઘીરે. એની પત્ની જોઈ ગઈ કે આ ભણવા આવ્યો તેદી રિક્ષામાં તો આના ભાગમાં ઘોડું ક્યાંથી આવી ગયું? નીચે ઉતરો, પાણી પાયું, પધારો પચી દેવ. કોઈ દી ની ઘોડા ઉપર મારા દેશની નારી, તમને ખબર છે આજ કેવડું મોટું કામ થયું દિલ્હીમાં? બિલકુલ કામ, નોટબંધી સિવાયનું બીજું અમને કાંઈ ખબર છે નહીં. નહીં, અકબર રાજાએ ફરમાન બહાર પાડ્યું હતું, જેનું ઘરમાં એની પત્નીનું હાલતું હોય એને ઇનામમાં સફરજન, અને જેનું ઘરમાં પોતાનું હાલતું હોય એને ઇનામમાં અશ્વ. બોલ કોનું ઘરમાં? તમારું. મારા નાથ, તમારું. તમારું હાલે, તમારા બાનું હાલે, તમારા બાપાનું હાલે. અમે માં દીકરી ખૂણામાં પીડ્યું રે. અરે એક બેને એક દીકરી એની મમ્મીને ફોન કર્યો, બાને, મમ્મી તમારા જમાઈ યાર તમે કેટલા વખાણ કરતા હતા, એ મારી કાંઈ છે જ નહીં. એટલી ગાળો બોલે મમ્મી, બિલકુલ એટલું ખરાબ બોલે છે, બિલકુલ મને ગમતું જ નથી મમ્મી. જેટલું રાંધે ને બધું ગમે જ નહીં કાંઈ. તો મમ્મી હું કંટાળી ગઈ છું, કેતી હોય તો 15 દિવસ ત્યાં રહેવા ભાઈ આવું. મમ્મી એની ને એને હામું કીધું, બેટા એવું કરતો હોય એને 15 દિવસની છુટ્ટી ના અપાય, 1.5 મહિનો રહેવા હું આવું છું ત્યાં.
અરે એક ભાઈ ના પત્ની પિયર ગયા, પિયર ન્યાલી ફોન કર્યો, હાલા ક્યાં છે તો ઓલો કે ઘરે બેઠા, ક્યાં જાવું, તું હો તો વળી ક્યાંક જાય છે, ક્યાં જાવું, બેઠા ઘરે. હા નાસ્તો કર્યા? નાસ્તો હું કરે, છોકરા આગળ ગાંઠિયા લઈ આવ્યા હતા, કોણ રોહડામાં જાય કે ને. હવે તું હો તો ભાખરી ખાઈ આપડે, બાકી તો ઘરે જ છો. ખોટું લાગે યાર તને, ઘરે જ છો યાર. ઘરના અહીંયા ને કે જો ઘરે આવ તો મિક્સર ચાલુ કરો જો. એટલે ઓલો રસોડામાં ગયો અને મિક્સર ચાલુ કર્યું, સંભળાય. પછી રોજ નું છું ભાઈ, રોજ બેન ફોન કરે, ક્યાં છો કે ઘરે, મિક્સર ચાલુ કરો. એટલે ઓલો મિક્સર ચાલુ કરે, મિક્સર નો અવાજ સંભળાવે. 5 દી હાલ્યું, 6 દિવસે બેન ઓચિતા બપોર આવી ગયા. તો ઓલો ઘરે નહીં, છોકરા બેઠેલા. છોકરાને કીધું કે બેટા તારા પપ્પા ક્યાં ગયા? એ કે મમ્મી તમે ગયા ને તે તો ને મિક્સર લઈને ગયા મારા બાપા. બહાર મૂકેલું હોય ને. માનની મુરબ્બી ગોપાલભાઈ શેઠી પધાર્યા છે, તાળીઓથી આપણે એમનું સ્વાગત કરો. પધારો, મહેમાનોનું આઈલી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. વાહ ગોપાલભાઈ વાહ, વધાવો તાળીઓથી ગોપાલભાઈ. મારે હવે ઓલો પ્રસંગ કેવો કે ન કેવો? કલર ઓકે. ક્યાં પહોંચ્યા હતા આપણે? મિક્સર નું પૂરું થઈ ગયું. સફરજન એની વાત પૂરી કરી નાખો. એ બાપુ વસંત બાપુ કાલે મારો ગઈકાલે પૂજ્ય ભાઈશ્રી ની કથા જે સોમનાથ ચાલે છે, સોમનાથ પ્રોગ્રામ હતો, જ્યાં ગૌલોક ધામ, જ્યાંથી ભગવાન કૃષ્ણએ સ્વદેહે વિદાય લીધી એ સ્થળ ઉપર. અને ત્યારે વસંત બાપુ આપને મેં યાદ કર્યા, કારણ કે અમે વસંત બાપુ પૂજ્ય મોરારી બાપુની કુટિયા સોમનાથમાં જે હિરણને કાંઠે છે ત્યાં અમે બેઠેલા. અને ગોપાલભાઈ પહોંચીતા વસંત બાપુની આંખમાં મેં, હકીકત હું ને વસંત બાપુ બે જ બેઠા હતા, પગ અમારા પાણીમાં હતા, પગથિયા ઉપર અમે બેઠા હતા ઘાટ ઉપર, બીજું કોઈ નહોતું. હિરણ, હું ને વસંત બાપુ. અને હા મેં ભગવાન કૃષ્ણની ચરણ પાદુકા વાળી દેરી દેખાતી હતી. એમાં વસંત બાપુની આંખમાં ઓચિતા મેં આહુડા જોયા. એટલે મેં બાપુને પૂછ્યું, મેં કેમ બાપુ? હિરણ ને જોવું ને મને આહુડા આવ્યા. સંતનો કેવી કલ્પના હોય બેઠા બેઠા. મને કે માયાભાઈ આ હિરણ નદીને યમુના ઠપકો બહુ આપે છે. યમુના એમ કે છે કે 11 વર્ષ ને 52 દી મેં મારા પટમાં રમાડ્યો, પણ તું ઈ મારા કૃષ્ણને હાચવી નો એકી, તારી પહેલી એને વિદાય લેવી પડી સાહેબ. તારા ઘાટ પહેલી મારા નાથને વિદાય લેવી પડી, તું એને હાચવી નો એકી ભાઈ.